शीश झुकाऊं हे राधे, तेरा नाम लेकर दिल बहलाऊं हे राधे, तेरी कृपा से सब दुख मिट जाए हे राधे, हे राधे, तेरे स्मरण से मन प्रफुल्लित हो जाए हे राधे, हे राधे, जब जब दुख के बादल छाए हे राधे, तब तब तेरा नाम याद आए हे राधे, तेरी शरण में आकर हर कोई हे राधे, सभी बंधनों से मुक्त हो जाए। राधे राधे श्याम संग राधे राधे राधे, राधे राधे प्रेम की बाधे राधे राधे, तेरे दर्शन से मिलती शांति हे राधे, तेरे प्रेम से बढ़ती है भक्ति हे राधे, तेरे चरण कमल की धूल से हे राधे, सब पापों का नाश हो जाए हे राधे, तेरी लीला है अपरंपार हे राधे, तेरा प्रेम है अनंत अपार हे राधे, तेरे भक्तों का कभी नहीं है राधे, कोई बिगाड़ सकता है राधे, तेरे नाम का जप करता है राधे, तेरे गुणों का गान गाता, तेरी महिमा है अवर्णनीय है, प्रभाव है अद्भुत है, तेरे चरणों में शीश झुकाऊं हे राधे, हे राधे, तेरा नाम लेकर दिल बहलाऊं हे राधे, हे राधे, तेरी कृपा से सब दुख मिट जाए हे राधे, हे राधे, तेरे स्मरण से मन प्रफुल्लित हो जाए। हे राधे, राधे राधे श्याम संग राधे राधे, राधे राधे हे प्रभु राधे राधे, मेरी राधा, राधा वृंदावन। ઓકે મારી પાસે પ્લેટ છે, હું ટ્રાય કરીશ તમારા મનના વિચારો જાણવા. મેં એક નામ લખ્યું છે, કોઈને ખબર નથી કે શું લખ્યું છે. આપણે પેલા તો ઘણી વખત ભણ્યા છીએ, પણ અત્યારે પોસિબલ કે તમારા જે મનમાં વિચારો ચાલે છે, જે નામ ચાલે છે, પોસિબલ છે કે હું અહીંયા લખી શકું? કોઈ પોસિબિલિટી નથી કે તમારા માઇન્ડમાંથી હું તમારા વિચાર હું જાણી શકું. આ બધાને કહેશો, મેં અહીંયા તો લખ્યું જ છે, આ બધાને કહેશો કે તમે શું વિચારો છો, તમારા મગજમાં કયું નામ છે? રાધા. વાહ, રાધા રાધા. અગર મેં પણ રાધા જ લખ્યું હોય તો શ્રી રાધે જય હો. એમાં કેવું હશે કે 5 છોકરાઓને આપણે સામે બેસાડ્યા છે, અમારી સાથે વિવેકભાઈ પણ બેસે, અને એ જે 5 છોકરાઓ છે ને એ આપણે 40,000 જે ઓનલાઈન કોમ્પિટિશન કરી હતી એમાંથી 300 પસંદ કર્યા, એમાં 300 માંથી 5 ને સ્ટેજ ઉપર બોલાવીએ છીએ. એમાં પહેલા 15 સવાલો પૂછીશું, એનો દરેકે 10 સેકન્ડમાં જવાબ આપવાનો રહેશે. હા, પછી એમને એના જ રાઉન્ડમાં એક સવાલ અલગથી પૂછીશું. બરાબર, એટલે એ થઈ ગયો એક આખો રાઉન્ડ. એમાં બી રિઝલ્ટ આવશે બોર્ડ ઉપર.
એ થશે ને એના પછી સેમીફાઇનલમાં 3 જણા આવશે, 2 જણા ત્યાંથી નીકળી જશે. બરાબર, આજે જ semi-final. આમાં આમાં જ. આ ઈ timing. હા, એ 3 જણા આવશે ને એમને પાછા 4 સવાલ પૂછીશું દરેકને. એમાં એક સવાલ ફોટોના આધારે હશે, એક વિડીયોના આધારે હશે ને ઓડિયોના આધારે હશે, બરાબર. અને એક એમસીક્યુ હશે. એમાં જેના હાઈએસ્ટ સ્કોર આવ્યા એમાંથી એક જણ આપણી સામે જે ચેર હશે ત્યાં આવશે, બાકીના 2 બહાર નીકળશે. જે ફાઇનલ તમારી સામે આવશે એને 15 સવાલ પૂછવાના. એમાં જે પાછળના 5 સવાલ છે એ એને જે અગાઉ ફોર્મમાં જે પોતાનો વિષય પસંદ કર્યો હતો તે પસંદગીના વિષયના, બાકીના 10 એમાંથી જો એ 15 માંથી 12 સાચા જવાબ આપી દે છે તો એ આજે જે વિન થઈ જશે. અને જે પણ સ્ટેજ ઉપર પણ આવે છે એ કોઈને ખાલી હાથ નથી મોકલવા. બરાબર, કારણ કે એ લોકોને એ લોકો આયા છે તો એમને કેશ પ્રાઇઝ, સર્ટિફિકેટ, બીજા રાઉન્ડમાં પહોંચ્યા તો એમને સ્માર્ટ વોચ, કેશ પ્રાઇઝ અને સર્ટિફિકેટ. કાંઈક લઈને જ જાય છે. હા. હવે થર્ડ રાઉન્ડમાં પહોંચે છે તો એને સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ અને કેશ પ્રાઇઝ અને એ હોટ સીટ જીતીને જાય છે. તો આ બધું તો ખરું જ. એના સિવાય જો લેપટોપ માંગે તો લેપટોપ, બરાબર. ઇન્ટરનેશનલ ટૂર માંગે તો ઈ, બરાબર. અને દેશની ટૂર માંગે તો ઈ. એવી બરાબર. રીતે. બહુ સરસ. સવારે આમ તો 7-8 વાગ્યાથી શૂટિંગ ચાલતું હોય છે, રોજ રાત્રે 12-1 વાગી જાય છે. Daily. Daily. 4 દિવસથી કે 5 દિવસ. હા, આજે આનો 3જો દિવસ છે. કાલે છેલ્લો દિવસ. હા, આવતીકાલે. ચેમ્પિયન થશે એને. આમાં અમને એવું ટ્રાય કર્યું છે કે દરેક શોના અંદર દરેક એક વ્યક્તિ ચેમ્પિયન થાય. હા. 99% ટ્રાય એવો કર્યો છે કે જેનો છેલ્લો શો છે ને હોટ સીટ વાળો, એમાં સવાલો થોડા સરળ રાખીએ, આગળના કોમ્પિટિશન વધારે રાખીએ, તો જેથી છેલ્લા સુધી આ કોઈ નારાજ થઈને ના જવું જોઈએ. બરાબર. એવો આપણો ટ્રાય એ હોય રીતે છે. try છે. બધાને ચાન્સ મળે. પણ થાક લઈને જાય. બીજો પ્રોત્સાહન મળે એટલે પાછું બીજો કે લાવવાનું. બાપુ માટે ચા કોફી કેવું ચા કઈ? મંગાવી છે જેવા કે હા, ચા કીધું છે. અને આ બધી તૈયારીઓ ને નંબર 1 છે અત્યારે. મહેનત ભલે કે મહેનત લેખે લાગે છે. આપણા પ્રોજેક્ટ એવા છે સ્ટુડિયો એન્ડ બહુ જબરજસ્ત એમ. ટૂંકા ગાળામાં લાંબી મંજિલ સફર કરી એમ. ખૂબ સરસ. અત્યારે આશીર્વાદ રહે છે. બહુ મસ્ત દીકરી. અમારે ત્યાં જોયા પછી તો મેં સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં સ્ટુડિયો રિલીઝ કરી ને જે ઓફિસરના કહેતો હતો કે એકવાર જઈ આવજો. જાવા જેવું છે. લઈ આવો. એ પછી નંદી યોજના કોઈ કોર્પોરેશને શરૂ કરી છે. કઈ છે ખબર ને? પણ અમારું જ્યાં જાવ ને એ ત્યાંથી વાત કરવાની પોલીસ એટલે સ્ટેશનને કે કહો. ભાઈ કરવા જેવું છે જોઈ આવો તમે એન્જોયમાં જઈને. મેં કીધું છાપાના 6 મહિનાના કટી જવાની છૂટ કઈ ફૂટથી કોઈને ઈચ્છા થઈ રહ્યું નહીં હોય. ના ચાલો ચાલો પણ એનો ખરેખર ગામડાથી બધા સ્ટુડન્ટો જે આવે છે ને હા. બહુ ટેલેન્ટેડ હોય એમ કે આપણી ઘણી એમ કલ્પના નહીં એનાથી ઉપરનું ઘણું કહી જાય મગજમાં એમ મને કહે કોથળે બંદર હતો ને નીકળી જાય કે એ રીતના કઈ જ મળશે એ લોકો તમારે કોઈ ખાલી અમિતાભ બચ્ચનના KBC માં ક્યારે જઈ શકે? હા 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 એટલે જયારે શરૂ કર્યું ત્યારે અમને એમ લાગતું હતું કે આપણે શરૂ કરશું ને આ કરશું કે 40,000 રજીસ્ટ્રેશન થયા ને એમાંથી 5,000 સિવાય એમાં 4 દી. આ તો ઓલી ખબર હવે ને કે લાખે થઈ એટલે જાય હવે શું છે સીધો રિલે થશે તો લોકોને ખ્યાલ આવશે ને કયો બંધાઈ ગયો. મીડિયામાં ફરશે બધા જે ગયા છે એ પોતાની હિસાબે ઇન્સ્ટામાં નાખશે ફેસબુકમાં નાખશે એટલે ક્યાંય જશે રૂલ તમારે કચ્છમાં વરસાદ નથી. વરસાદ નથી. ચિંતાનો વિષય. હા, 100% ચિંતા. સાહેબ સુરેન્દ્રનગર દ્વારકા અમારા માટે તો બહુ વિકટ પ્રશ્ન છે. 1000 ચોખાનું સાચવું રોજ જે 100 રૂપિયા મળતો હોય 500 રૂપિયા ન મળે સારું ખપે એવું એટલે તકલીફ તો છે. સરકાર અછત જાહેર કરે કાંઈક થોડી 200 50 કરી દે તો એમ નીકળી જાય બેચારીને વચ્ચેના મને પાછોતરો વરસાદ લાગે તો ખરું વાતાવરણ. પછી આ કારણ કે જો નેપાળમાં આજે 2 દિવસનું ક્લાઇમેટ તમે જુઓ તો આખી બોર્ડર વાળા બધા જ દિલ્હીમાં હા થઈ ગયું કોઈ દિવસ આ સિઝનમાં ત્યાં હોતો નથી. પણ આમ જનરલ પછી પાછો ડબલ નું થાય હવે કારણ કે પણ પાણીનું તો શું છે? પાણીનું છે અને કકડ સુકાવા માંડી ગયો હોય મોર પાક બધા પાછા વરવા માંડ્યા ડબલ મહેનત કરે પાછું શિયાળું પાક પહોંચી આવે હા. ભૂતળી ઉખે પછી ભૂતળી ઉગવા માંડે એટલે આ બધું ડબલ તકલીફ છે પુત્ર તો શું સારી વસ્તુ આપણે ભગવાનની પ્રાર્થના કરી શકીએ કે કાંઈ થાય. હે એમના હાથમાં છે કંઈક એમના કંઈક પણ પાછા બીજું કે તમારા જે
હિન્દી ઘર સિવાય તમામ તહેવારોમાં ઉજવણી તમારે હોય ત્યાંથી હોય યાર, કોઈ પણ થાય. ઈ એક 100% બધામાં મારે કાંઈ નાનો મોટો તહેવારો વ્યવસ્થિત તૈયાર તહેવાર કરીને મૂકે. અને લોકોએ આખું સ્થળ બનાવી દીધું શ્રદ્ધાનું કેન્દ્ર. નાનો મોટો તહેવાર. લાખો માણસો ભેગા કરો ધરતીમાં જઈએ. દર અઠવાડિયે હોય જેમ તમારો. આ તો મને કૌશિકભાઈ મને કહે કે હવે મૂકું. માણસ એમ કે રણોત્સવમાં પછી ક્યાં જવું? પછી એવા મળી જવાના રહે. લોકેશનમાં હા, મળી રહે. ખાલી આ રૂમમાં જઈને ધર્મ ટુરિઝમ પણ આવી જશે. બેન થાય ગોવર્ધન દર્શન કરે, વૃંદાવન ગામ કરે. હા, તમે જોયા ને? થાકી પડો. હા, થાકી પડો. મને જોઈ જોઈએ એટલી પબ્લિક. આ પછી બધા ટ્રેડિશનલમાં. આહિર વાહિરનું ડ્રેસ પહેરે, ગઢવી ગઢવીના પહેરે, દરબારનો પહેરે ને બાકી મજા એનું પહેરે. એટલે આ સંસ્કૃતિ ઊભી થાય. ધર્મ સાથેનું સંસ્કૃતિ વણી લેવાની બહુ મોટી વાત છે. અરે, બાકી માણસ છે ને આશ્રમમાં કે સંસ્થામાં વર્ષે એકાદ વાર ઉત્સવ ઉજવે. અમારો નિત્ય ઉત્સવ. નિત્ય ઉત્સવ ને ભજન અને ભોજન. ભજન અને ભોજન તો હોય પેલું. અમે 5 વખત ખાઈને 6 વખત ખવડાવી. કારણ કે અમારો લાલો છે. એને તો હાલતા હાલતા ભૂખ લાગે. ખાઈ લે. એટલે અમારી ભક્તિ એવી છે. હમણાં નોંધપોષો આવશે. હા, અમને નવમોત્સવ આવશે. ઠીક પબ્લિક તો 15,000 વગર આમંત્રણે બધા વાંચા વન ભોજન. સાતા માટે થાક્યા હોય બધા વિતાન ખાઈને. આપણે એટલા ખારા ભાત, દહીં, પાપડી, મરચા, અથાણા, બાજરાનો રોટલો. બાજરાના રોટલા લાવી. ઠીક છે. હા, આજે આપણે નોમે રાખીએ. નોમના દિવસે નંદ હા, એટલે મહોત્સવ. પારણામાં થઈ જાય ને બધું થઈ નંદ જાય. મહોત્સવ, બારણો થઈ જાય. નંદ મહોત્સવ મટલી ફોડીએ 10-12. તમે પગ રાખવાની જગ્યા ન હોય કેમ પટમાં ઢાંચડી ન પડે એટલી પબ્લિક હોય. એટલે કોઈને આમંત્રણ નહીં. ભાઈ સ્વયંભૂ ખબર છે નંદ મહોત્સવ છે. નંદ મહોત્સવ પૂરો થાય નેક્સ્ટ ડે નંદી મહોત્સવ. નેક્સ્ટ ડે ચાલુ કર્યું તેમ દસમ નંદી નંદી મહોત્સવ સૂત્ર આપ્યું હતું. નંદ મહોત્સવ છે નંદી મહોત્સવ. રજવાસી જેવી ભક્તિ છે અમારી. રોજ રોજ અને એની ઉત્સવ. રજા જ આપણે નિત્ય કરવાની. ઉત્સવ. એની રજા જ કરવાની. હા. કથા કરી બરસાણા. સાબમ 5,000 વર્ષ અહીંયાથી લઈ ગયા હતા કચ્છમાંથી બધે ટોટલી ફ્રીઓ. 5,000 માણસો વૃંદાવન, 5,000 માણસો વરસાણા. 2 વખત મહિનામાં 2 કથા થઈ ગઈ. કોઈ ચાર્જ નહીં બધાને. બધાને ગૌશાળામાં કથા હતી. આમે ધર્મને દાયરામાં કચ્છ સિવાય કોઈ નથી. ન કરી શક્યા. હું કચ્છ ધર્મને દાયરામાં. ન કરી શકી. દાન પુણ્યમાં શું, દાનમાં શું, દાન પુણ્યમાં શું. કચ્છને ન લાગે. દાન દેવામાં શું. કોઈ પણ છેડે જ્યાં દુનિયામાં કચ્છી માણસ તમને હાથ પકડે તમારો ગમે ત્યાં ગયા હોય. આવી ગયા તૈયાર થઈને. બેઠા. અમે બે આ લોકોનું રાખ્યું હતું 300 જણા ગોવર્ધન તળેટીમાં. 300 જણા બધા સુરદાસમાં. આખા કચ્છ ગુજરાતમાંથી આવેલા. ગોવર્ધન પર્વતે રાખ્યું હતું. 300 જણા આપણે રાખ્યા 3 દિવસ. વિક્રમદાસજી મહારાજ છે. 3 દિવસ સુધી રાખ્યું હતું. કચ્છ અંજાર. ગોકુલધામ ઊભું કર્યું. બધા સુરદાસો અમે 300 જણા હતા 3 દિવસ સુધી. સંગીત વગાડવાનું, ભજન ગાવાનું, રહેવાનું, બધાને એમાં વ્યવસ્થા પણ કરી. અમારા બ્લાઇન્ડમાં કહું મારો ક્રેઝ બધા છે અલગ. બરાબર. બધા મારા બ્લાઇન્ડમાં કેવું છે બધાને સંગીત સિંગિંગ બેવા. જ્યારે હું ઓલરેડી ડાન્સ મને ગાવાનું કે તો પબ્લિક ભાગી હા, પણ જાય. dance કરવું તો કોઈ ન જાય. અને સ્પોર્ટમાં બી બ્લાઇન્ડ આગળ છે પણ મેદાનમાં બી મને ડાન્સ હું પોતે કોરિયોગ્રાફર શીખવાડું બી શીખવાડું. ઓહો. નોર્મલ લોકોને બી ડાન્સ શીખવાડું છું. સ્કૂલમાં જોબ જ કરું. સ્કૂલમાં જોબ કરો છો. હા, નોર્મલ સ્કૂલમાં છું ડાન્સ ટીચરમાં. બરાબર. પણ મને એવો અહેસાસ થઈ કે મારી આંખો નહીં. મારા સ્ટુડન્ટ મને બહુ સપોર્ટ કરે, ટીચર્સ બધા. સાહેબ જવાબદારી આપી તો હે ને એમને છોકરોની અને એન્યુઅલ ડે કરવાનું હોય ને તો કોઈ ભૂલ ના આવે સ્ટેજ પરથી. બરાબર. છોકરા કમ્પ્લીટ જ થઈ ના આવે. પ્રેક્ટિસ રીતે આખી હોય ને. તમે લોકો કઈ પરફોર્મન્સ આપવાના છો? ના, અમે guest મુખ્ય અતિથિ તરીકે. તરીકે છે. મુખ્ય અતિથિ ગેસ્ટ તરીકે ગેસ્ટ. આ પહેલી વાર ગુજરાત ફર્સ્ટ ચેનલે કેબીસી જેવો આ શો શરૂ કર્યો છે. હા. 40,000 લોકોએ ડિજિટલ જંગલ એટલે 30 માંથી 26 પ્રશ્નો સાચા પડ્યા. એવા 5,000 લોકોમાંથી આપણે 300 નો રાઉન્ડ કરીએ છીએ. અને 4 દિવસ આ શૂટિંગ ચાલશે. પછી ટીવીમાં આ બધું આવશે. એટલે તમે બધા ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયેલા આ છો. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા હા. અને આ અતિથિ તરીકે ત્રિકમદાસજી બાપુને અંજારથી જોડાયા છે. આમાં દરેક ડિગ્રી ગયા. સવારે હર્ષભાઈ સંઘવી હતા. અત્યારે એક મંત્રી સીધા મંત્રીજી છે. ભૂપેન્દ્રભાઈ આવે ને પણ એ બધા અમેરિકા નીકળી ન શકે અમેરિકાથી અને કાર્યક્રમ હિસાબે. આજે એ આવવાના હતા. નરેન્દ્રભાઈ ની શુભેચ્છા હતી. ઘણા બધા પુસ્તકો ગુજરાત ફર્સ્ટ સાથે બધા સંકળાયેલા છે. હા.
આમાં કોઈ આપણે ટીવી પર ટીવી પર બધું આવશે. ટીવી ઉપર છે ને બધું રેકોર્ડ થઈ જશે ને રેકોર્ડ અત્યારે. થઈ જશે, પછી ગામમાં હોર્ડિંગો લાગશે, પછી ધમાકેદાર એન્ટ્રી થશે અને શનિ રવિ આ એપિસોડ રોજ એપિસોડ પ્રસાર શનિ રવિ થશે. આ સીઝન 1 છે, પછી સીઝન 2 ચાલુ થશે. પણ લોકોમાં પ્રશ્નોની જાણકારી બહુ રાજી થઈ ગયું. હાલ નથી કાંઈ. તપોભૂમિ, પછી સ્ટુડિયો એડવેસ ના બધું સાંભળો. ત્યાં જઈએ ને તો મંત્રીશ્રી બી આયા છે, આવું મળીએ. આવું આવો. બહુ જોરદાર કામ કર્યું છે સાહેબ. જોવા જેવું છે એકવાર કામ, અદભુત કામ. નમસ્તે. મજામાં? શ્રીગુરુદાસજી મહારાજ છે, કચ્છના છે, પ્રદીપજી જૈન છે, બહુ મોટા ટેક્સ એક્સપર્ટ છે, એડવોકેટ છે અને આપણા ભારતીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. એટલે મેં કહ્યું આપને બે વિચારશ્રેણીઓને મળવા જરૂર છે. બધા લોકો ગૌશાળા નંદીશાળા કરી છે અને મોહનજી ગોવર્ધન પર્વત બનાવ્યું અને બહુ સરસ. આવો ક્યારેક જબરદસ્ત છે કામ. એટલે આપણે જોયું કે કચ્છમાં જે જંગલ ઉગાડ્યું છે ને એમને આપણે તો લાગે 2 મિનિટ કે આ કચ્છ છે કે હું ક્યાંક કેરાપુંજીમાં છું એવું લાગે. એવું જબરદસ્ત. સુરત ની વનનું આપણે કર્યું હતું ભુજમાં, નરેન્દ્રભાઈ કરવાથી ભુજમાં 20 એકરમાં મસ્ત પાલભાઈ કોટેચા છે, નોબેલ યુનિવર્સિટીના માલિક છે અને બહુ સારા મોટિવેશનલ સ્પીકર છે. આપનાથી બુક આવે ને ગાડીમાંથી બુક આપી દો. આપને કરાવી દઉં. હું જે 5 બુક મોકલ્યો છું એ છેલ્લા 5 ઘંટા ડન, ડન. અને એક તમારી બુક ભાઈ એટલે કરણ